દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામની મેન બજારમાં નાણાં ધીરધાર કરનાર અને ટેલરિંગનો ધંધો કરનાર 40 વર્ષીય અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાનમાં બપોરના સમયે ઇન્કમટેક્સ અધિકારીઓના સ્વાંગમાં આવેલા 7 ગઠિયાઓએ નાણાં ધીરધારના ચોપડા ચેક કરી અને ગીરવે લીધેલા દાગીનાનો તોલમાપ કરી અલ્પેશ પ્રજાપતિને જણાવ્યું હતું કે તમારા ઉપર તો કેસ કરવો પડશે અને આ દાગીના અને દસ્તાવેજો જપ્ત કરવા પડશે તેવી ધમકીઓ આપવામાં આવી હતી અને તેના નિકાલ પેટે 25 લાખ રૂપિયાની માતબર રકમની માંગ કરવામાં આવી હતી અને તેમની પાસે મૂકેલા 2 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લઈ ઠગાઈ કરવામાં આવી હતી। જ્યારે ફરિયાદી અલ્પેશ પ્રજાપતિએ ઇન્કમ ટેક્સના સ્વાંગમાં આવેલા અધિકારીઓ પાસે આઈડી પ્રૂફ માંગતા તેમની પાસે એવા કોઈ પણ પુરાવા ન હોવાનું જાણવા મળ્યું હતું અને ફરિયાદીને તેઓ નકલી અધિકારીઓ ગલ્લે તલ્લે કરવા લાગ્યા હતા। અલ્પેશ પ્રજાપતિને શંકા જતા તેઓએ સુખસર પોલીસ મથકને જાણ કરી હતી અને સુખસર પોલીસ ત્યાં પહોંચે ઘટના સ્થળે તેવા સમયે ઇન્કમટેક્સ અધિકારીઓના સ્વાંગમાં આવેલા તમામ 7 ગઠિયાઓ ભાગવા લાગ્યા હતા, જેમાંથી 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાંથી અમદાવાદ ખાતે રહેતો ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના પરેલ વિસ્તારમાં રહેતો અબ્દુલ સુલેમાન આ 2 નકલી અધિકારીઓ ભાગવા જતા તેમને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા હતા અને બંનેને પોલીસમાં સુપરત કરતા પોલીસે તમામ ઘટનાની ઇન્ટ્રોગેશન કરતા પોલીસ સમક્ષ આ ઝડપાયેલા બંને આરોપીઓએ આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેમાંથી પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ અલ્પેશ પ્રજાપતિનું કામ નાખવા માટે 15 થી 20 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી, જેમાં દાહોદ ખાતે રહેતા લોકલ 2 માણસો અબ્દુલ સુલેમાન અને રાકેશ નામના 2 ઈસમોએ અલ્પેશ પ્રજાપતિની દુકાનની રેકી કરી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં આઉટસોર્સિંગ તરીકે ડ્રાઈવરની નોકરી કરતા ભાવેશ આચાર્ય નામના ઈસમને ટીપ આપવામાં આવી હતી અને ભાવેશ આચાર્યએ તેની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ આ 2 ભાઈઓને જાણકારી આપી હતી, જેમાંથી ઉમેશ નામનો ઈસમ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે, જ્યારે ઉમેશ અને મનીષ અને દાહોદના લોકલના 2 માણસો અબ્દુલ સુલેમાન અને રાકેશ લોકોએ 20-25 દિવસ પહેલા પણ રેકી કરી હતી અને ત્યારબાદ ઉમેશ અને મનીષના કૌટુંબિક જીએસટી અધિકારી જે વડોદરા ગ્રામ્યમાં જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછિયા પટેલ ફરજ બજાવે છે, તેના સંપર્કમાં રહીને આ લોકોએ કોન્ફરન્સી પ્લાન અંતર્ગત આખો રોડમેપ તૈયાર કર્યો હતો। જ્યારે સુખસર ખાતે રેડ પાડવા આવ્યા ત્યારે અસલી જીએસટી અધિકારીની સાથે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો સ્વાંગ રચી નાણાં ધીરધાર કરનાર અને ટેલરિંગનો ધંધો કરતા વેપારીને ત્યાં રેડ પાડવામાં આવે છે અને ગુનાહિત કેસ કરવાની ધમકીઓ આપી તેની પાસે 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને 2 લાખ રૂપિયા પડાવી પણ લેવામાં આવ્યા હતા। જ્યારે અસલી જીએસટી અધિકારી વિપુલ પટેલે નાણાં ધીરધાર કરનાર વેપારીને નોટિસ બતાવી હતી, જેમાં જીએસટી ઇન્સ્પેક્ટર વિપુલ પટેલે અલ્પેશ પ્રજાપતિને જણાવ્યું હતું કે આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે તેવી ગુનાહિત ધમકીઓ પણ આપવામાં આવી હતી। ત્યારે પોલીસે એક અસલી જીએસટી ઇન્સ્પેક્ટર સહિત 5 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા અને તેમના પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે। જ્યારે આ 6 નકલી અધિકારીઓમાંથી એક આરોપી નયન પટેલ નામનો ઈસમ હાલ પોલીસ પકડથી દૂર છે। ત્યારે આ મામલે ઝાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા શું માહિતી આપવામાં આવી હતી સાંભળીએ તેમને। ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ 6 જેટલા વ્યક્તિઓ આવી અને 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ અને નીકળી ગયેલ હતા, જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા। તે 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે। એમણે આ જે માહિતી છે એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી। ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે, જે ઉમેશ છે એ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ, એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલા આવી
અને રેકી કરવામાં આવેલ હતી. અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછા પટેલ, એમના સંપર્કમાં રહી અને આ લોકોએ એક આખું કોન્સ્પિરસી પ્લાનિંગ નક્કી કર્યું. એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ જે આણંદ ખાતે રહે છે એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકોર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકોર્ડ છે એ તમારા ખોટા છે, તમારે આવવું પડશે, તેમ કઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબર રકમ લઈ લીધેલ હતી. તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની. અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે. એમ આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે. સર, આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ નકલી અધિકારી બની અને રેડ કરી છે? એ બાબતે હાલ તપાસની કાર્યવાહી પ્રગતિમાં છે. સર, રેડ જીએસટી ની કરી કે ઇન્કમ ટેક્સ ની કરી? આ લોકોએ ઓળખાણ ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને આ લોકો આવેલા હતા, જે 6 કર્મચારીઓ જે છે તે લોકો. સાહેબ, આ લોકો ટોટલ કેટલી રૂપિયાની માંગણી કરી હતી અને કેટલા રૂપિયા એમને આપ્યા અને બીજા ક્યાં આપવાના? ફરિયાદીના કયા મુજબ એ લોકો 25 લાખ રૂપિયા જેટલી એની ડિમાન્ડ કરેલી હતી અને આ ત્યારબાદ મામલો સેટલ કરવા માટે ફરિયાદીએ બીકના મારે કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એમને આપેલી હતી. પણ ફરિયાદીને પછી શંકા જતા એ બાબતે એમણે પોલીસને પણ જાણ કરી લીધી. પોલીસ સમયસર પહોંચી છે અને 2 વ્યક્તિઓને સ્થળ પરથી હસ્તગત કરવામાં આવેલ હતી, ભાવેશ અને અબ્દુલ. ભાંડો કઈ રીતે ફૂટ્યો? ફરિયાદીને શંકા જતા એને આરોપીઓ પાસેથી આઈડી પ્રૂફ અને માંગણી કરતા આ લોકોએ ગલ્લા તલ્લા કરવા માંડેલા આરોપીઓ. સર, કુલ 7 લોકો, તો 7મો કોણ? બીજો એક નયન પટેલ કરીને છે જે હાલ આ લોકોના કન્ટિન્યુ સંપર્કમાં હોય. એ લોકોની મોબાઈલ અને સીડીઆર જોતા નયન પટેલ તમામ આરોપીઓના સંપર્કમાં હોય તેવી હકીકત જણાવી. એ ક્યાંનો છે? સુરતનો છે? એ સુરતનું એડ્રેસ છે એવું કે છે, પણ આ લોકો કોઈ મળેલા નથી એવી હકીકત જણાવે છે. અને આમાં મૂળ ટીપ આપનાર તો અબ્દુલ અને રાકેશ જે દાહોદના લોકલ છે એમણે આ ટાર્ગેટ નક્કી કરી અને અલ્કેશ પ્રજાપતિનું ટીપ આપી અને આજથી 20-25 દિવસ પહેલા આ સુખસર ખાતે આવી અલ્કેશ પ્રજાપતિનું ઘર અને દુકાન બંનેની આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી અને એ ટીપ એમણે અલગ અલગ ઉમેશ, મનીષ અને ભાવેશ શેર કરેલી હતી એકબીજા સાથે. સર, આ લોકોની મુખ્ય એમો કઈ રીતની હતી? એમાં આ લોકોએ ડુપ્લિકેટ ઇન્સ્પેક્ટર તરીકેની એમને આઈટી ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને ફરિયાદી જે છે એમને કીધું કે ભાઈ તમારા જે સોના ચાંદીના જે દાગીના છે એમના બિલો લાવો એમ કહી અને કે તમે ભાઈ ટેક્સ પેડ અપ નથી કરેલો તેમ કહી ફરિયાદીને એ લોકોને ગભરાઈ અને કે ભાઈ તમારે આમાં ખૂબ મોટો ટેક્સ ભરવો પડશે તેમ કહી આ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા જણાવો. તો સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.